વડોદરા લોકસભા સીટ પર ભાજપે પોતાની જીતનો સિલસિલો કાયમ રાખતા પોતાનો ગઢ સાચવી લીધો છે। લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ 5 લાખથી વધુ મતોની લીડથી જીત મેળવી છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક કબજે કરી લીધી છે। વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે। ભાજપના ડોક્ટર હેમાંગ જોશીને 8,44,277 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયારને 2,81,016 મત મળ્યા છે। ભાજપ ઉમેદવાર 5,63,261 મતની લીડથી વિજય મેળવ્યો છે। વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે। આ બેઠક પરથી 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી, ત્યારે 2024ની ચૂંટણીમાં 33 વર્ષીય ડોક્ટર હેમાંગ જોશીએ જીત મેળવી છે। ભાજપનો મુકાબલો કોંગ્રેસના નેતા જસપાલસિંહ પઢિયાર સામે હતો, પરંતુ ભાજપે આ બેઠક જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। નોંધનીય છે કે 1989થી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક પરથી જીતતી રહી છે। જે ચોક્કસ હજુ પરિણામ આવવાનું બાકી હોય, પરંતુ એક સાઈડ ટ્રેન્ડ જતો હોય અને સારામાં સારા પરિણામની અમને અપેક્ષા છે। વડોદરાની અંદર દાખલો બેસે એવું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે। આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનશ્રીઓ, વડોદરાના સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમણે ધૂમધકતા તાપમાંથી મહેનત કરી અને આટલું સફળ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો, અને તમામ મતદાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મોદીજીના વિકાસના જે સંકલ્પ છે, વિકસિત ભારતના જે સંકલ્પ છે, એના ઉપર ભરોસો દાખવ્યો। આગળની રણનીતિ હવે આપણી પાસે પરિણામ આવવાને 45 મિનિટ જેટલો સમય છે। એ જેવું પરિણામ આવી જાય એની સાથે આપ સૌને હું બૃહદ જાણકારી આપીશ।